દેશમાં પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે આકસ્મિક સંજોગોમાં તકેદારીના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે દવેની અધ્યક્ષતામાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ। બેઠકમાં કલેક્ટરે ભવિષ્યમાં ગાંધીનગર જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેવા સમયે મહત્વના સ્થળો અને નાગરિકોની સુરક્ષા વ્યવસ્થા, જાનમાલને નુકસાનીથી બચાવી શકાય, ફાયર અને મેડિકલ એમ્બ્યુલન્સની પૂરતી સુવિધા સાથે સિનિયર સિટીઝન, બાળકો, નાગરિકોને પૂરી પાડવાની થતી સુવિધાના તમામ સાધનો વ્યવસ્થા હાથ વગર રાખવા અંગે પૂરતી કાળજી રાખી સ્ટાફને સેન્સિટિવ કરી જાગૃત અને સતર્ક રહેવા અંગે જણાવ્યું। નાગરિકોના પૂરતા સહયોગ માટે જિલ્લામાં કાર્યરત વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, હોમગાર્ડ, NCC, NSS, NYKS, ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ્સ વગેરે યોગ્ય સમયે કામ લાગે તેવી રીતે સંકલનમાં રહીને તેમની કુશળતાનો ઉપયોગ કરવા પર ખાસ ભાર મૂકી સંપર્ક નંબર, નામ સાથેની યાદી તૈયાર રાખવી, ગમે તેવી આકસ્મિક ઘટનાને પહોંચી વળવા માટે સતર્ક રહી લોકોને જાગૃત કરવા અને ખોટી અફવા, ગેરસમજ ન ફેલાય તેનું ધ્યાન રાખવા જણાવ્યું। ગાંધીનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મળેલી બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી BJ પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર JN વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક રવિ તેજા, વાસમ શેટ્ટી, ઇન્ચાર્જ નિવાસી અધિક કલેક્ટર અર્જુનસિંહ વણઝારા સહિત જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીઓ, આર્મી, એરફોર્સ, CRPF, BSFના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા।